સરકાર સ્કિલ બેઝ ડેવલપમેન્ટની વાત કરી રહી છે ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે રાજકોટમાં સ્કિલ બેઝ ડેવલપમેન્ટ કોર્સની વાત કરવામાં આવે તો રાજકોટમાં સ્કિલ બેઝ કોર્સ કેટલા છે કે જેનાથી આજના યુવાનોને ફાયદો થાય। રાજકોટમાં સ્કિલ બેઝ ડેવલપમેન્ટ માટે ભારત સરકારના MSMEના રાજકોટમાં 4 ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં યુવાનોને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે। તો જુઓ અમારો ખાસ અહેવાલ। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આખા જિલ્લાની અંદર વાત કરીએ તો MSMEના સિઝનલ યુનિટ ગણીએ એના સહિત બધો આંકડો મારીએ તો લગભગ 90,000 થી 1 લાખ યુનિટ આ જિલ્લાની અંદર આવેલા છે અને એકલા રાજકોટ શહેરની પેરીફરીમાં 5500 થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સેટલમેન્ટ છે। આ યુનિટોની અંદર મોટે ભાગે ટેકનિકલ જગ્યાઓની માંગ ખૂબ રહેશે કારણ કે આપણે ત્યાં એન્જિનિયરિંગ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે। અન્ય જે ઓટોમોબાઈલ સેક્ટરના પાર્ટ્સ બનાવતા યુનિટ છે એ ઘણી બધી ફાર્માસ્યુટિકલ નાના પાયે કંપનીઓ કામ કરે છે, આમ એનું કામ મોટું છે, પ્રોડક્ટ પણ સારી છે। ઘણી બધી કેબલ વાયર એના માટે કામ કરતી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પણ એટલી છે। તો આ બધી ઇન્ડસ્ટ્રીમાં રોજગારી મેળવવા માટે જો સજ્જતા હોય અને યુથની તૈયારી હોય તો કામની કમી નથી, કામ ઉપલબ્ધ છે, માત્ર ખંતથી જોડાઈ જવા માટે સૌને આહવાન છે। ચાલુ વર્ષની જ વાત કરું તો 60 થી વધારે ભરતી મેળા અમારી કચેરીના માધ્યમથી થયા છે। મોટે ભાગે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એની અંદર આ ભરતી મેળાનું આયોજન થાય જેથી ભણતા વિદ્યાર્થીઓને પણ એક્સપોઝર મળે, ફાઇનલ યર પાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓને પણ કોમ્યુનિકેટ કરી અને બોલાવી શકાય। તો રાજકોટ ખાતેની ધારો કે કુંડલિયા કોલેજની અંદર અનેક ઇવેન્ટ થયેલી છે, મીરાંબિકા કોલેજમાં થયેલી છે, ક્રાઇસ્ટ કોલેજના જે હમણાં જ મોટો ભરતી મેળો ગયો એમાં પણ રોજગાર કચેરી સહભાગી હતી। ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI ખાતે પણ અમારી કચેરી દ્વારા ભરતી મેળા થાય છે। સરકારશ્રીની 2 સ્કીમો ચાલે છે, એક જે લોકોને તાલીમ લેવી છે એના માટે ITIના માધ્યમથી એપ્રેન્ટિસશીપ માટે જોબ ફેર થાય છે, મારી કચેરી મારફતે રોજગાર ભરતી મેળા થાય છે। બંનેમાં 2 વસ્તુ ધ્યાનમાં આવેલી છે અમારા કે જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારોને કામ જોઈએ છીએ એ સજ્જ હોય કામ કરવા તો અહીંની ઇન્ડસ્ટ્રી છે એને રોજગાર ન આપે એવું નથી બનતું। સરેરાશ વાર્ષિક 5 થી 6,000 દીકરા દીકરીઓ ઇન્ડસ્ટ્રીની અંદર નોકરીએ લાગે છે। દીકરીઓને એક્સક્લુઝિવ નોકરીએ રાખતી હોય એવા યુનિટ પણ છે, આપણે ત્યાં ગોપાલ વેફર છે, બાલાજી વેફર છે જે દીકરીઓનું પ્લેસમેન્ટ મોટા પ્રમાણમાં કરે છે। તો બહેનો માટે પણ રોજગારીની એટલી ઉજળી તક છે, ભાઈઓ માટે તો આખો બેલ્ટ છે। તમે આ ગોલ્ડન કોરિડોર જ ગણી શકો, રાજકોટથી ગોંડલ વચ્ચે 2 બાજુ થયેલું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રાજકોટથી મેટોડાની બંને બાજુ થયેલું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, પહેલી બાજુ લોઠડા પડવલા, આ બાજુ આજી વસાહત, એ બધા જ ઇન્ડસ્ટ્રીયલ સેટલમેન્ટની અંદર પડદરીની આજુબાજુ પણ આજકાલ છેલ્લા 5-1 વર્ષની અંદર ઘણા બધા યુનિટ્સ ઊભા થયા છે। તો આ બધા યુનિટ્સ છે એ મહત્તમ રોજગારી સૃજન કરી રહ્યા છે અને જે દીકરા દીકરીઓને અનુભવ લેવાની ગણતરી હોય, આગળ વધવાની ગણતરી હોય તો 1-2 વર્ષ સુધી એના કામનો અનુભવ લઈ અને પછી પ્રગતિ કરી શકે એનું પ્લેટફોર્મ રાજકોટ બહુ સારી રીતે પૂરું પાડે છે। સરકારના ક્ષેત્ર છે એક ઉત્પાદનલક્ષી એકમો હોય જેમાં પ્રોડક્શન થતું હોય, પ્રોડક્શનની અંદર જે કામ કરવાનું હોય છે એ કામ તમે એ રીતે કરી શકો કે એના જે ગુણવત્તા નિયમનથી લઈ બધી મશીનરીમાંથી કઈ રીતના ફિનિશ ગુડ નીકળે આ એક કામ છે। બીજો જે જોબ રોલ છે એ સર્વિસ સેક્ટરની અંદર, ધારો કે કેટલા બધા અહીંયા મોલ આવેલા છે, કેટલા બધા મલ્ટીપ્લેક્સ આવેલા છે, તો આ બધા રોજગારીના એકમો છે। એક મોલની અંદર ઓછામાં ઓછા 200 થી 300 લોકો કામ કરતા હોય છે। એ સિવાય સેવા ક્ષેત્રની અંદર ધારો કે ખાલી ફૂડની ડિલિવરીનું કામ જોવું તો રાજકોટની અંદર નહીં તો 800 દીકરા દીકરીઓ કામ કરી રહ્યા છે। એ સિવાય ઇલેક્ટ્રોનિક આઇટમના જે શોરૂમ છે એની અંદર ઇલેક્ટ્રોનિક આઇટમનું લોડિંગ અનલોડિંગથી ચાલુ કરી એનું વેચાણ, એનું રિપેરિંગ, એની સર્વિસ, આ બધા માટે કેટલી માતબાર પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થાય છે એ અકલ્પનીય છે। મૂળ બાબત છે સજ્જતા, દીકરા અને દીકરીઓ જે સજ્જ હોય એને કામ મળે અને એક વખત કામ પર ચડી જાય પછી કામ કરતા કરતા ઘણું બધું શીખવા મળે અને એ આગળ વધી શકે। ધારો કે સ્કિલિંગનું કામ કેટલી જગ્યાએ થાય છે, પહેલા તો વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ કે મારે સ્કિલિંગ કયા પ્રકારની જોઈએ છે। MSME
ભારત સરકારનું એમએસએમઈ છે એના અહીંયા 4 ઇન્સ્ટિટ્યૂટ છે અલગ અલગ જગ્યાએ. આજી વસાહતની અંદર 2 યુનિટ ચાલે છે. આ ઇન્કમટેક્સ ઓફિસ છે એના 3જા માળે 1 યુનિટ ચાલે છે. 1 યુનિટ મહિન્દ્રા કંપની દ્વારા સ્પોન્સર થયેલું જે વોકાર્ડ હોસ્પિટલ છે એની બાજુમાં ચાલે છે. તો આ સ્કિલિંગ માટેના સેન્ટર છે. એ સિવાય આટલી બધી આઈટીઆઈ છે. રાજકોટ શહેરમાં 4 આઈટીઆઈ છે. એક દિવ્યાંગજનો માટે છે, એક મહિલાઓ માટે છે, એક જામનગર રોડ ઉપર આઈટીઆઈ છે અને એક છે આજી વસાહતમાં મોટી આઈટીઆઈ છે. જિલ્લાની તમામ તાલુકાની આઈટીઆઈ તો ખરી છે. તો આ બધા સ્કિલિંગ સેન્ટર છે જ્યાં અભ્યાસ કરતાં વધારે કોઈ પણ પ્રકારની કૌશલ્ય પ્રાપ્ત થઈ શકે છે. તો આ સ્કિલ ડેવલપમેન્ટ માટેના જેટલા સેન્ટર છે એ બધા માટે એપ્રોચેબલ છે. નગણ્ય જેવી ફીની અંદર સરકાર સારામાં સારી તાલીમ આપે છે, તો એનો લાભ લેવો જોઈએ.